નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અમદાવાદમાં ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં હવાઈ અડ્ડા પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ હવાઈ અડ્ડાએ મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. તેમને ફ્લાઇટ પહેલાની તપાસ માટે સમય પહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે. હવાઈ અડ્ડા પર આવન જાવન કરતા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી. ફ્લાઇટમાં ચડતા પહેલા મુસાફરોના હેન્ડ લગેજની 2 વખત તપાસ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી આજે 2 રાજ્યોની મુલાકાત લેશે. સૌપ્રથમ તેઓ કેરળના તિરુવનંતપુરમ જશે. ત્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સની આધારશિલા મૂકશે. તિરુવનંતપુરમમાં તેઓ 4 નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ઉપરાંત તેઓ અમૃત ભારતની 3 નવી ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે. સાથે સાથે તેઓ તમિલનાડુમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. બાંગ્લાદેશે T20 વિશ્વકપને લઈને એક મોટો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ ભારતમાં થનારા T20 વિશ્વકપમાં નહીં રમે. હવે T20 ક્રિકેટ વિશ્વકપનો આ મેચ સ્કોટલેન્ડમાં રમાશે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ ગયું છે. દિલ્હીમાં ઠંડી પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનના જયપુર સહિત અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષાની ચેતવણી વચ્ચે ભારે વરસાદ થયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ શિયાળાની વરસાદી સ્થિતિ યથાવત છે. સુરતમાં કોબ્રા વિષની ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી શરૂ. વન વિભાગે 2 દિવસ સુધી કોબ્રા વિષની તપાસ કરી. વિષની ગેરકાયદે વેચાણના નેટવર્ક પર કડક નજર રાખવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી અમદાવાદનો રહેવાસી છે. પ્રયોગશાળામાં વિષની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોબ્રા અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક પગલાં લેવામાં આવશે. ગુજરાતના નાગરિક સુરક્ષા અને ગૃહરક્ષક મહાનિદેશક હેઠળના ગૃહરક્ષક સીમાવર્તી શાખા, નાગરિક સુરક્ષા અને ગ્રામ રક્ષક દળના કુલ 43 અધિકારીઓ અને સભ્યોને તેમની દીર્ઘકાલીન, સરાહનીય અને વિશિષ્ટ સેવા બદલ રાજ્યપાલ પદક અને મુખ્યમંત્રી પદક માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં 25 ગૃહરક્ષક, 3 સીમાવર્તી શાખાના ગૃહરક્ષક, 5 નાગરિક સુરક્ષા અને 10 ગ્રામ રક્ષક દળ, સાગર રક્ષક દળના અધિકારીઓ અને સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અટકોટ નજીક 7 વર્ષીય માસૂમ બાળકી સાથે થયેલા બળાત્કાર બાદ રાજકોટ એકવાર ફરી શરમસાર બન્યું છે. હવે વિંછિયામાં 50 વર્ષીય સ્કૂલ બસ ડ્રાઈવરે 5 વર્ષીય બાળકી સાથે 2 વખત ધક્કો આપી બળાત્કાર કર્યો છે. બાળકીના માતા પિતાની ફરિયાદ બાદ પોલીસે બળાત્કારી સ્કૂલ બસ ડ્રાઈવરને ધરપકડ કરી છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર પાલાશ મુચ્છલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સાથે સગાઈ તૂટ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. હવે પાલાશ એક વધુ મુશ્કેલીમાં ફસાતા નજરે પડી રહ્યા છે. મહારાષ્ટ્રના વૈભવ માને પાલાશ મુચ્છલ પર 40 લાખ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો છે. વૈભવે સાંગલી જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અહેવાલો મુજબ વૈભવ માન સ્મૃતિ મંધાનાના બાળપણના મિત્ર પણ છે. અમદાવાદમાં રહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. પોલીસ સુરક્ષામાં તૈનાત એક કોન્સ્ટેબલે દારૂ પીધો હતો. સોમભાઈ સ્થિત રાણીપ વિસ્તારમાં મોદી નિવાસની સુરક્ષા સશસ્ત્ર કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારને સોંપવામાં આવી હતી. ખાનગી તપાસ ટીમ દ્વારા અચાનક તપાસ દરમિયાન કોન્સ્ટેબલ નશાની હાલતમાં મળી આવ્યો. દિલ્હી NCRમાં શુક્રવાર સવારે તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઠંડીમાં વધારો થયો. રાજધાની દિલ્હીમાં સવારના વરસાદે ઓફિસ જતા લોકોને ભારે મુશ્કેલી પડી. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે મુસાફરોને આવાગમનમાં તકલીફોનો સામનો કરવો પડ્યો. આ વરસાદ શિયાળાની ઋતુની પહેલી મોટી વરસાદ માનવામાં આવી રહી છે. દેશનો સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનો છે. ખાસ વાત એ છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રવિવારે બજેટ રજૂ કરશે. બજેટ સંબંધિત વિવિધ જાહેરાતો સાથે લોકો બજેટના દિવસે શેર બજારના વ્યવહાર પર પણ નજર રાખે છે. કેટલીક જાહેરાતોથી બજારમાં અચાનક તેજી આવી શકે છે, જ્યારે કેટલીક જાહેરાતો બજારના માહોલને નબળું બનાવી શકે છે, જેના કારણે ઘટાડો આવી શકે છે. છેલ્લા 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સેન્સેક્સ નિફ્ટી 5 વખત મજબૂત વધારાની સાથે બંધ થયા છે, 4 વખત ઘટાડા સાથે અને 1 વખત સપાટ બંધ થયા છે.
સુરત હજીરા ખાતે મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે મૃતકના 2 રૂમમેટ્સે હત્યા કરી છે. 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. પંજાબના મૂળ નિવાસી 3 યુવકો સાથે રહેતા હતા. 3 રૂમમેટ્સ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 17 જાન્યુઆરીના રોજ આરોપીઓએ યુવકની હત્યા કરી. ગળું ઘૂંટ્યા બાદ તેમણે તેનું માથું દિવાલ પર ફટકારી તેની હત્યા કરી. અમદાવાદ શહેરના સ્કૂલોને એકવાર ફરી બોમ્બથી ઉડાડવાની ધમકીઓ મળી છે. 7 સ્કૂલોને ફરી ધમકીભર્યા પત્રો મળ્યા છે. સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલ સહિત અનેક સ્કૂલોને આ પત્રો મળ્યા છે. ધમકીભર્યા પત્રો મળ્યા બાદ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રશિયા અને અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિ વાર્તા મુદ્દે ચર્ચા થઈ. પુટિન અને વિટકોફે ક્રેમલિનમાં 3.5 કલાક સુધી વાતચીત કરી. આ ચર્ચામાં જેરેડ કુશનર પણ હાજર રહ્યા. બંને પક્ષો વચ્ચે શાંતિ વાર્તા મુદ્દે લાંબી ચર્ચા થઈ. કચ્છ સીમાવર્તી તાલુકા લખપતમાં પૂર આવ્યું છે. નારાયણ સરોવર, વર્માનગર અને ગુહાર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. પશ્ચિમી વિક્ષેપનો અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યો છે. બેમોસમ વરસાદથી ખેતીને નુકસાન થવાની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા પૂર આવવાની શક્યતા છે. અમદાવાદમાં સાયબર ગુનેગારોએ એકવાર ફરી સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાયબર ગુનેગારો દ્વારા ઠગાઈની ઘટનાઓ સામે આવી છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય એક વ્યક્તિને ખોટા પોલીસ અને ATS અધિકારી બની ધમકાવવામાં આવ્યો. દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં સંડોવણીના આરોપમાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દરિયાપુર વિસ્તારમાં સાયબર ગુનેગારોએ એક યુવકનો મોબાઈલ હેક કરી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 65,000 રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસે બંને ઘટનાઓ અંગે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓના લાંબા સમયના ઇંતજાર બાદ એક સકારાત્મક સંકેત મળ્યો છે. 8મા પગાર આયોગને લઈને ચાલી રહેલી ચર્ચામાં ઝડપ આવી છે. રચનાના લગભગ 3 મહિના બાદ આયોગને દિલ્હીમાં પોતાનું કાયમી કાર્યાલય મળ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે પગાર વધારાની પ્રક્રિયા હવે માત્ર ચર્ચાઓ સુધી સીમિત નથી રહી, પરંતુ જમીની સ્તરે આગળ વધી રહી છે. અમેરિકા વિશ્વ આરોગ્ય સંસ્થાથી અલગ થઈ ગયું છે. જીનેવા સ્થિત સંસ્થાના મુખ્યાલય પરથી પણ દેશનો ધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે. અમેરિકાના આરોગ્ય અને વિદેશ વિભાગે એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયની પુષ્ટિ કરી છે. વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે અમેરિકા હવે WHOથી અલગ થઈ ગયું છે, પરંતુ સંસ્થાને બાકી રહેલા 26 અબજ રૂપિયાની ચૂકવણી કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને આ નિર્ણય અમલમાં મૂક્યો છે. મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, પોતાના બાળકોને બચાવો. જો તમે 26 તારીખે તિરંગો ફરકાવ્યો તો અમે સ્કૂલ ઉડાવી દઈશું. અમિત શાહના લોકસભા ક્ષેત્રમાં 17 ડિસેમ્બર 2025ના રોજ જાણીતી સ્કૂલોને ઉડાડવાની ધમકી મળ્યા બાદ 36 દિવસ પછી 23 જાન્યુઆરી 2026ના રોજ માતા પિતાને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં અમદાવાદના આર્મી સ્કૂલ સહિત 15 સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની વાત કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. દિગ્વિજયસિંહ, જે છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતા, તેમણે ગઈકાલે સાંજે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ પાસે પોતાની કારમાં ઝેર પીધું હતું. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં આજે સવારે તેમનું અવસાન થયું.